હલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું ઓડુની અંદર કેવી રીતે આપણે ખુદની વેબસાઇટ ફ્રીમાં પબ્લિશ કરી શકીએ અને ઓડુના મોડ્યુલ્સનો યુઝ કરી શકીએ ને એને પબ્લિશ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગૂગલની અંદર આવી જઈએ અને એમાં લખવાનું છે odoo.com. તો કંઈક તમને આવી વિન્ડો જોવા મળશે ઓડુની અંદર, જેની અંદર ઓડુની બધી ઇન્ફોર્મેશન છે, ઓડુની એપ્લિકેશન્સ બધી જોવા મળશે. જ્યાં મેનુ છે એપ્સ આ બધી ઓડુની એપ્સ છે. ઇન્ડસ્ટ્રીઝ લેવલની જે એપ્લિકેશન હોય છે આ બધી એની ઇન્ડસ્ટ્રીઝ લેવલની એપ્લિકેશન છે. કોમ્યુનિટી માટે આ બધી એપ્લિકેશન તમને જોવા મળશે, ફાઇન્ડ ધ પાર્ટનર અને બધું એની બધી ડિટેલ્સ જોવા મળશે કોમ્યુનિટીમાં. પ્રાઇઝિંગ બાબતમાં આપણે જોવાનું છે કે પ્રાઇઝિંગની અંદર બે ટાઈપનું છે, અહીંયા એક યરલી અને મંથલી. હવે આની અંદર કેવું છે કે તમારે ઓડુની અંદર કોઈ એક એપ્લિકેશનનો યુઝ કરો તો તમને ઓડુ લાઈફ ટાઈમ વિધાઉટ કોસ્ટ, કોઈ પણ કોસ્ટ નથી, ₹0 એક એપ્લિકેશનનો અનલિમિટેડ યુઝર સાથે તમે યુઝ કરી શકો છો. જ્યારે સ્ટાન્ડર્ડ તમારે કોઈ એપ્લિકેશન્સનો યુઝ કરવો હોય તો તમે ₹580 પર મંથ તમને દેવાના રહેશે અને ₹890 યુઝર્સ અને મંથ એની અંદર વધુ ઓડિયોની એપ્લિકેશન બધી એપ્લિકેશનનો સમાવેશ થઈ જાય છે. એટલે અલગ અલગ પેકેજ છે જે તમે ઇઝીલી તમારી રીતે તમને જે રિક્વાયરમેન્ટ હોય એ તમે લઈ શકો છો. હવે આપણે તો અત્યારે ફ્રીમાં કેવી રીતે પબ્લિશ કરવી ને કેવી રીતે વેબસાઇટ બનાવવી એ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા ઝીરોવાળું જે પેકેજ છે એની અંદર સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરશું તો તમને અહીંયા એક ઓપ્શન આવશે કે ચૂઝ યોર એપ્સ, ફ્રી ઇન્સ્ટન્સ એક્સેસ, નો ક્રેડિટ કાર્ડ રિક્વાયર્ડ. એટલે આમાં કોઈ ક્રેડિટ કાર્ડની જરૂર નથી, આપણે કોઈ પેમેન્ટ ડિટેલ નાખવાની જરૂર નથી. તમારે ખાલી એપ્લિકેશન, આ બધી એપ્લિકેશન છે ઓડુની અંદર, તમારે એમાંથી એપ્લિકેશન સિલેક્ટ કરવાની છે અને તમારો ડેટાબેઝ ક્રિએટ કરવાનો છે. તો અત્યારે મારે પોતાની આમાં સેલ્સ મોડ્યુલ, ઇન્વોઇસિંગ બધું મેનેજ થાય છે ઓડુની અંદર. તો અત્યારે મારે પોતાની વેબસાઇટ બનાવવી છે. તો વેબસાઇટ અને ઈ કોમર્સ મોડ્યુલ શું કરે છે કે તમને શોપનું મેનુ એડ કરે છે વેબસાઇટની અંદર. ત્યાં તમારી પ્રોડક્ટનું તમે એડ ટુ કાર્ટ કરી શકો અને એને પરચેસ કરી શકો. તો જો તમારી કોઈ વેબસાઇટ છે તમે એવી બનાવવા માંગો છો કે ત્યાં તમારી પ્રોડક્ટ તમે વેચી શકો, સેલ કરી શકો, તો એના માટે ઈ કોમર્સનો યુઝ થાય છે. આમાં જોઈ શકો છો, જો હું તમને બે એપ્લિકેશન એડ કરું છું તો અહીંયા આવે છે કે ફ્રી વિથ અનલિમિટેડ યુઝર ફોર એવર, વેબસાઇટ અને વેબસાઇટ ઈ કોમર્સ, બરાબર. આ બે એક જ એપ્લિકેશન છે. અને જેવી ઈ લર્નિંગની એપ્લિકેશન એડ કરવું એટલે પહેલાં એમ કહે છે કે તમારે 15 ડેઝ ફ્રી ટ્રાયલ મળશે. એટલે એની અંદર કેવું છે કે 15 દિવસ માટે ફ્રી ટ્રાયલ બેઝમાં તમને એક ડેટાબેઝ બનાવી દે છે ઓડુ, પણ 15 દિવસ પછી એક્સપાયર થાય છે અને એના ડેટા જતા રહ્યા છે. હવે આપણે તો કેવું કરવું છે કે આપણી વેબસાઇટ હંમેશા માટે રહે અને એના ડેટા પણ રહે. એટલા માટે જો તમે મલ્ટિપલ એપ્લિકેશન યુઝ કરશો તો એ 15 દિવસનો ટ્રાયલ બેઝ રહેશે. આમાં તમારે ખાલી જે વેબસાઇટવાળી મોડ્યુલ યુઝ કરશો અત્યારે, એક એપ્લિકેશન યુઝ કરશો તો તમને ફ્રીમાં વિથ અનલિમિટેડ યુઝ. તો અત્યારે આપણે વેબસાઇટ અને ઈ કોમર્સ એડ કરી દઈશું. તો પછી તમને અહીંયા જોવા મળશે કે તમારે ઇન્સ્ટન્સ એક્સેસ કરવા માટે જે તમારે ડિટેલ રહેશે બધી, એ ડિટેલ તમારે અહીં નાખવાની રહેશે. હવે અહીંયા મારું ઈમેલ એડ્રેસ ને એ બધું તમે એકાઉન્ટ બનાવ્યું છે તેનું ડિફોલ્ટ અહીંયા આવી ગયું છે, ઓટો ફિલ થઈ ગયું છે. અહીંથી તમારી વેબસાઇટની તમે લેંગ્વેજ પણ સિલેક્ટ કરી લો છો. હવે અત્યારે મારી વેબસાઇટનું નામ રાખવું છે ધવલ લાખાણી. તો ધવલ લાખાણી નામની વેબસાઇટ બની જશે. ધવલલાખાણી.odu.com એવી રીતે ડોમેન આવી જશે. પછી અહીંયા તમારે સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હવે કંઈક સ્ક્રીન આવશે, વેલકમ ટુ ઓડુ, ધ વન પ્લેટફોર્મ વિલ એવર નીડ ટુ ટ્રાન્સફોર્મ ઓલ યોર એક્ટિવિટીઝ. અને થોડી સેકન્ડ લાગશે જે તમારો ડેટાબેઝ ક્રિએટ થતા. જેવો તમારો ડેટાબેઝ ક્રિએટ થઈ જશે એટલે તમારે આવી કંઈક સ્ક્રીન જોવા મળશે. તો રેડી ટુ બિલ્ડ યોર પરફેક્ટ વેબસાઇટ. હવે આની અંદર કેવું છે કે તમારે વેબસાઇટની અંદર જે સ્ટેપ્સના કન્ફિગરેશન છે એ તમારે કરવા હોય તો તમે અહીંથી કરી શકો. લેટ્સ ડુ માઇટમાં
અને અત્યારે કોઈ નથી કરવા તો સ્કીપ કરી શકો કે અત્યારે મારે કોઈ નથી કરવા, પહેલાં બેઝિક વેબસાઇટ બની જાય એના માટે. તો સ્કીપ એન્ડ સ્ક્રેચ ફ્રોમ સ્ટાર્ટ. હવે આ એક આવે છે કે પીક થીમ. તમારા વેબસાઇટ માટે કોઈ ઓડુ થીમ આટલી બધી પ્રોવાઈડ કરે છે બેઝિક. હવે તમારે કોઈ વેબસાઇટની થીમ જોઈએ છે તો તમે અહીંયા ડિફોલ્ટ એક સિલેક્ટ કરી શકો છો, બરાબર છે. તમે આ વેબસાઇટની થીમ સિલેક્ટ કરી લીધી છે. હા, આ રેડી થઈ ગયું છે. હવે બસ આ આપણો ડેટાબેઝ રેડી થઈ ગયો છે. ઓડુની અંદર આપણી વેબસાઇટ બની ગઈ છે અને એની અંદર આ મેનુ પણ આવી ગયા છે. શોપ મેનુ જે તમને મેં કીધું, ઈ કોમર્સ મોડ્યુલનું તમે યુઝ કરશો તો અહીંયા શોપનું મેનુ જોવા મળશે. અહીંયા હોમ પેજ ઉપર તમારી વેબસાઇટ વેલકમ ટુ યોર હોમ પેજ, બરોબર છે. અને કોન્ટેક્ટસનું ફોર્મ ડિફોલ્ટ આવી જાય છે, જેથી કરીને તમારો કોઈ કોન્ટેક્ટ કરે તો લીડ જનરેટ થઈ જાય છે. તો હા હતું. હવે આપણે એમાં એક વસ્તુ જોશું કે અહીંયા પેન્ડિંગ એક્ટિવેશન એટલે હજી તમારો ડીબી એક્ટિવેટ નથી થયો. એટલે ફર્સ્ટ તમારે ઈ ડીબીને એક્ટિવેટ કરવો પડશે. તેના માટે પેન્ડિંગ એક્ટિવેશન, જો તમારા યોર ડેટાબેઝ એક્સપાયર ઇન 3 અવર, 3 કલાકમાં તમારો ડીબી એક્સપાયર થઈ જશે. પણ તમારે આને એક્ટિવેટ કરવા માટે એને લિંક સેન્ડ કરશે તમારા ઈમેલ આઈડી ઉપર. હવે ચેક કરશો તમારું ઈમેલ આઈડી એટલે એક્ટિવેટ આવી ગયું. એક્ટિવેટ dhavallakhani@odoo.com અને અહીંયા ક્લિક બટન ઉપર ક્લિક કરશો. ક્લિક ટુ એક્ટિવેટ ડેટાબેઝ એટલે તમારી આવી કંઈક સ્ક્રીન જોવા મળશે. હવે આની અંદર શું છે કે તમારે કોઈ તમારા કલીગને આ ડેટાબેઝની અંદર એક્સેસ આપવો હોય, યુઝર બનાવવો હોય તો તમે બનાવી શકો. જેમ કે અત્યારે હું ડેમો તરીકે user1 કન્ફિગર કરી દઉં છું, user1@gmail.com. હવે જે અહીંયા તમે તમારું સાચું ઈમેલ એડ્રેસ જે તમારા પાર્ટનરને રાખવો હોય તો તેનો ઈમેલ એડ્રેસ નાખશો એટલે અહીંથી તમે સેન્ડ ઇન્વિટેશન કરી શકશો. અને જો તમારે કોઈ અત્યારે યુઝર નથી બનાવો તો તમે સ્કીપ કરી શકશો. અત્યારે હું એક યુઝર બનાવી દઉં છું, user1 અને user1@gmail.com. સેન્ડ ઇન્વિટેશન કરશો એટલે ઓડુ બાય ડિફોલ્ટ આ user1ના ઈમેલ આઈડી ઉપર મેલ સેન્ડ કરશે. યોર ડેટાબેઝ હેઝ બીન એક્ટિવેટેડ, 1 ઇન્વિટેશન હેઝ બીન સેન્ડ, અને લોગિન કરશે તો અહીંયા જોવા મળશે. જેવી રીતે હવે જો આપણું ઇન્સ્ટન્સ રેડી થઈ ગયું છે. ગો ટુ dhavallakhani.odu.com જે તમે અહીં જોઈ શકશો. એક યુઆરએલ બની ગઈ છે, ડોમેન આપી દીધું છે આપણે. હવે આની અંદર હોમની અંદર અત્યારે કંઈ છે નહીં, શોપની અંદર કોઈ પ્રોડક્ટ રાખેલી નથી અને કોન્ટેક્ટ્સની અંદર આ ફોર્મ છે. હવે તમારે અહીંયાથી તમારે બધી પ્રોડક્ટને તમારે જોતી હોય કે ભાઈ પ્રોડક્ટ કેવી રીતે આવશે, હોમ પેજ ઉપર ડિટેલ્સ રાખવી હોય તમારે તમારી વેબસાઇટની અંદર, તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ તમારે બેકએન્ડની સ્ક્રીન હોવી જોઈએ. આ બટન ઉપર ક્લિક કરવાનું. તમારે કોઈ પ્રોડક્ટ કન્ફિગર કરવી છે તો પ્રોડક્ટ્સની અંદર જવાનું છે. અહીંથી એક પ્રોડક્ટ ક્રિએટ કરી દેવાની. ફર્સ્ટ ટેસ્ટ પ્રોડક્ટ. ₹500 કોસ્ટ રાખું છું. સેલ્સ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ બે સેમ રાખું છું એની. ને એની અંદર તમે જોઈ શકશો કે આપણે અહીંયા વેબસાઇટની અંદર પબ્લિશ કરવાની. જો પબ્લિશ તમે નહીં કરો તો કોઈ લોગિન યુઝર નહીં હોય તો એને તે દેખાશે નહીં, બરોબર છે. બધાને પ્રોડક્ટ દેખાઈ શકે, બધા પરચેસ કરી શકે, એના માટે પબ્લિશ ઉપર ટ્રુ કરી દેવાનું, એને સેવ કરી દેવાનું. પછી તમે ગો ટુ વેબસાઇટ ઉપર જશો તો ત્યાં તમને તમારી પ્રોડક્ટ જોવા મળશે. અને અહીંયા તમે કોઈ પ્રોડક્ટનો ફોટો રાખવો હોય તો તમે રાખી શકો અહીંથી. જેમ કે હું અત્યારે ડેમો માટે આ ફોટો રાખી દઉં છું. ફોટો આવી ગયો, સેવ થઈ ગયો, આ પ્રોડક્ટ આવી ગઈ. અહીંથી ગો ટુ વેબસાઇટ કરશો એટલે વેબસાઇટ ઉપર જો તેની નામ આવી ગયું, વેબસાઇટની પ્રાઇસ આવી ગઈ. શોપની અંદર જશો તો તમને જો અહીંયા ફર્સ્ટ પ્રોડક્ટ આવી ગઈ. અહીંયા તમને ડિફોલ્ટ ફિલ્ટરમાં ઓડુ પ્રોવાઈડ કરે મલ્ટિપલ પ્રોડક્ટ હશે તો. જેમ કે આ પ્રોડક્ટ આવી ગઈ, એડ ટુ કાર્ટ કરું એટલે વ્યૂ કાર્ટની અંદર તમને પ્રોડક્ટ દેખાશે. તમારા કાર્ટમાં પ્રોડક્ટ આવી ગઈ આ યુઝરથી. એ રીતે ગમે તે યુઝર લોગિન કરી આ પ્રોડક્ટનું પરચેસ કરી શકીએ. જેમ કે કાર્ટમાં આવી ગઈ, હવે આપણે એને ચેકઆઉટ કરીએ. ચેકઆઉટ કરશું એટલે એક ડિટેલ આવશે
કે જેની અંદર તમારે ડિલિવરી ડિટેલ, ડિલિવરી એડ્રેસ ચેક કરવામાં આવે છે, જેમ સિમ્પલ ઈ કોમર્સની વેબસાઇટમાં હોય છે એવી રીતે જ આપણે સિમ્પલ અહીંયા બધી ડિટેલ નાખવાની રહેશે. બરોબર છે. અત્યારે હું ડેમો માટે ડેમો તરીકે ગમે નાખી દઉં છું. પછી તમારે તમારી રીતે સાચી ડિટેલ નાખી અને તેને કન્ફર્મ કરી દેવાનું. તો આ મારી ડિલિવરી એડ્રેસ એડ થઈ ગયું છે. અને જો તમારું ડિલિવરી એડ્રેસ અને મેઇન સેમ એડ્રેસ, બે બિલિંગ એડ્રેસ બે સેમ હોય તો તમે ટિક ટુ રાખી શકો છો. બાકી તમારે અહીંયા ચેન્જ કરી શકો. તમારે બીજું એડ્રેસ પણ તમે અહીંયા બિલિંગ એડ્રેસ પણ એડ કરી શકો. ફ્રી ડિલિવરી ચાર્જ છે અત્યારે ₹500 પ્રોડક્ટના પ્રાઇસ દેખાડે છે. હવે આને કન્ફર્મ કરશું. હવે આની અંદર એક વસ્તુ આવશે કે તમારે પેમેન્ટ પ્રોવાઈડર એટલે કે કોનાથી પેમેન્ટ કરવું છે. તો તે અત્યારે કોઈ પેમેન્ટ પ્રોવાઈડર કન્ફિગર કરેલો નથી, તો આપણે પેમેન્ટ પ્રોવાઈડર કન્ફિગર કરી દઈશું. ઓડુની અંદર ઘણા બધા પેમેન્ટ પ્રોવાઈડર ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, જે ફ્રીમાં આપણે યુઝ કરી શકીએ છીએ. બરોબર છે. હવે અત્યારે આપણે ડેમો તરીકે તમે આ પેમેન્ટ પ્રોવાઈડરનો યુઝ કરી શકો. બાકી બધાની અંદર તમે કન્ફિગરેશન કરશો એટલે તમારે પ્રોપર ચાલશે. બધા પેમેન્ટ પ્રોવાઈડર, આટલા પેમેન્ટ પ્રોવાઈડર તમને ઓડુ ફ્રીમાં આપે છે. જો અહીંયા જો પેમેન્ટ પ્રોવાઈડર એક્ટિવ કર્યું એટલે પેમેન્ટ પ્રોવાઈડરનું નામ આવી ગયું, એની ડિટેલ આવી ગઈ. હવે અત્યારે મારે સક્સેસફુલી ટ્રાન્ઝેક્શન કરવું છે, સક્સેસફુલી પેમેન્ટ કરી દેવું છે, તો સક્સેસફુલ અહીં સિલેક્ટ કરી લીધું ડેમો માટે. પે નાવ કરશું એટલે કન્ફર્મ ઓર્ડર કન્ફર્મ થઈ ગયું. ઓર્ડર અહીંયા આવી ગયું, સેલ ઓર્ડર બની ગયો. અહીંયા વેબસાઇટ અને મારા મેલ આઈડી જે મેલ આઈડી નાખેલું છે એની અંદર જો મેલ પણ આવી ગયો. તમે કોટેશન અહીંથી જોઈ શકો છો. ₹500નો સેલ ઓર્ડર બની ગયો છે. પ્રાઇસ અને સેલ ઓર્ડરનો નંબર એ પણ આવી જશે. અને અહીંયા જો તમને મેલ આવશે જેની અંદર સેલ ઓર્ડરની ડિટેલ્સ આવી જશે. પ્રોડક્ટની ઇમેજ અહીંયા એડ કરીશો ત્યાં આવી જશે. અને અહીંયા એનો સેલ ઓર્ડર આવી જશે. સેલ ઓર્ડરની પીડીએફ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે કંપનીનો લોગો કન્ફિગર કરશો એટલે બધી તમારી કંપનીની ડિટેલ અહીં આવી જશે. તો આવી રીતે આપણે એનો ઓર્ડર કરી શકીએ. સેલ ઓર્ડર બની ગયો. અહીંથી એની પ્રિન્ટ પણ કાઢી શકો. તમારે કોઈ પ્રિન્ટર કનેક્ટેડ હોય તો પ્રિન્ટ પણ નીકળી જાય છે. આવી રીતે આપણે બેઝિક સેલ ઓર્ડર બનાવી દીધો, પ્રોડક્ટ કન્ફિગર કરી દીધી. હવે તમારે હોમ પેજની અંદર કોઈ તમારે ડિઝાઇન કરવી છે, હોમ પેજ ડિઝાઇન કરવું છે તમારે, તો ફર્સ્ટ જો તમને આ તો આપે છે આવી રીતે વેલકમ ટુ હોમ પેજ. હવે તમારે કોઈ પણ તમારો કન્ટેન્ટ એડ કરવો છે હોમ પેજ ઉપર, તો ઓડુ ડિફોલ્ટ અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને પણ એડ કરવા દે છે, જેની અંદર તમે તમારી રીતે જે પણ તમારે કન્ટેન્ટ રાખવું હોય હોમ પેજ ઉપર તો તે તમે રાખી શકો છો. નેટ કનેક્શન સ્લો છે એટલા માટે આટલી વાર લાગે છે, બાકી તો તરત જ થઈ જાય છે. જેમ કે આ ટેક્સ હાઇલાઇટેડ વાળું આપણે છે તો ત્યાં અહીંથી તમે જે ડ્રેગ એન્ડ ડ્રોપથી તમે જોઈ શકો છો. અહીંથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો અને તમારી વેબસાઇટને નવી તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. બરોબર. આવી જ રીતે તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો અને તમે તમારી રીતે તેને પબ્લિશ પણ કરી શકો અને પ્રોડક્ટ પણ બનાવી શકો છો.
અહીંયાથી તમારો કોઈ સેલ ઓર્ડર બનાવેલો હશે તો તમારો યોર ઓર્ડરની અંદર સેક્શનમાં બધા તમારા ઓર્ડર પણ જોવા મળશે. તમે અહીંથી પ્રિન્ટ કાઢી શકો છો. માય એકાઉન્ટ સેક્શનની અંદર પછી પેમેન્ટ તમે કરેલું હશે, ઇન્વોઇસ કરેલી હશે, તમારા એડ્રેસ, ડોક્યુમેન્ટ્સ બધા અહીંયા વિઝિબલ છે. તમારું અહીંયા કંપનીનું એડ્રેસ કોઈ પણ ચેન્જ હશે તો તમે કરી શકો એડિટ ઇન્ફોર્મેશનથી. આવી રીતે કમ્પ્લીટ ઓડો તમને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. હવે આ જ વસ્તુ તમે ગમે ત્યારે ગૂગલમાં તમારું આ ડેટાબેઝ સર્ચ કરશો તો લખાણી.odo.com એવી રીતે તમારી વેબસાઇટ બનાવીને તો તમે ઇઝીલી તમે એક્સેસ કરી શકશો. આ તો એક ફ્રીમાં કેવી રીતે ઓડોની અંદર વેબસાઇટ બનાવી, કેવી રીતે એને કન્ફિગર કરવી, કેવી રીતે પ્રોડક્ટ બનાવી. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. તમને ગમ્યો વિડીયો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.